સીધે સીધી ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી. નમસ્કાર. અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણી તો જીતી ગયા, પરંતુ એમણે તાજેતરની એક મિટિંગમાં ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી દીધી. અમેરિકામાં આ શક્ય નથી, કારણ કે અમેરિકાની અંદર એક એવો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ 2 જ વખત રાષ્ટ્રપતિ બની શકે, અને જો ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવું હોય તો બંધારણની અંદર ફેરફાર કરવો પડે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com ને. હવે એક વાત સમજવા જેવી છે કે જે પ્રમાણે ટ્રમ્પે વાત કરી, ટ્રમ્પે એક ત્યાં અમેરિકાના સંસદના નીચલા ગૃહ સાથે એક વોશિંગ્ટન ડીસીની હોટલમાં સંબોધન કર્યું, અને એમાં એમણે એમ વાત કર્યું કે મને લાગે છે કે ફરીથી હું રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી નહીં લડું, પરંતુ જો તમે એવું વિચારતા હશો કે હું ચૂંટણી લડું તો પછી હું વિચારી શકું છું. મતલબમાં સીધે સીધી ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી. હવે આના માટે એવું છે કે અમેરિકામાં 2 જ વખત રાષ્ટ્રપતિ બની શકાય, અને જો ત્રીજી વખત બનવું હોય તો બંધારણ બદલવું પડે, અને બંધારણ બદલવું હોય તો બહુ અઘરું છે, કારણ કે અમેરિકાના સાંસદો અને રાજ્યોનું સમર્થન લેવું પડે અને 213 જેટલા વોટની બહુમતી મેળવવી પડે. પણ એક વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને તમે જુઓ તો ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે રશિયાના પુતિન છે એ એમના ખાસ મિત્ર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એમના ખાસ મિત્ર છે. આ વાત રશિયામાં તમે જુઓ તો પુતિને આખું બંધારણ બદલીને પોતાની પાસે કાયમી સત્તા રાખી દીધી હતી. આ વખતે ભારતમાં પણ જ્યારે લોકસભા 2024ની ચૂંટણી થઈ ત્યારે એવી જ વાત હતી કે જો 400થી વધારે બેઠકો મળે તો ભાજપ સરકાર બંધારણ બદલી નાખશે, અને આ વાતનો રાહુલ ગાંધીએ ફાયદો ઉઠાવ્યો અને એવો પ્રચાર કર્યો કે આ સરકાર બંધારણ બદલવા માંગે છે, અને એને કારણે ભાજપને લોકસભા 2024માં ઓછી બેઠકો મળી. ચીનની અંદર પણ આવું જ છે કે ચીનમાં પણ કાયમ માટે સત્તા કોમ્યુનિસ્ટ પાર્ટી પાસે છે, અને બાંગ્લાદેશની અંદર શેખ હસીના પણ આવું કરવા ગયા હતા, પરંતુ એમણે પછડાટ ખાવી પડી. એટલે એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ, પુતિન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બધાના રસ્તા ઉપર જઈ રહ્યા છે. હવે અમેરિકાની સિસ્ટમની વાત કરીએ તો અમેરિકામાં વર્ષો પહેલાં એવું હતું કે રાષ્ટ્રપતિ માટેની કોઈ મર્યાદા નહીં હતી, એટલે કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ રાષ્ટ્રપતિ રહી શકે એવું કંઈ જ નહીં હતું. જેટલા વખત રહેવું હોય એવું હતું. અને 1951ની અંદર બંધારણની અંદર 22 જેટલા સુધારા કરવામાં આવ્યા, અને એમાંનો એક સુધારો એ હતો કે એ નિયમ બન્યો કે કોઈ પણ વ્યક્તિ અમેરિકાની અંદર 2 જ વખત રાષ્ટ્રપતિ બની શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ 2017થી 2021 સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા, અને આ વખતે જ્યારે 2024ની હમણાં ચૂંટણી થઈ ત્યારે ફરીથી રાષ્ટ્રપતિ બન્યા, એટલે 2 વખત ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. હવે અમેરિકાની અંદર આ જે નિયમ હતો એમાં 31 અમેરિકન રાષ્ટ્રપતિઓમાંથી કોઈએ નિયમ તોડ્યો નહોતો, પરંતુ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ હતા, એમના સમયમાં આ નિયમ તૂટ્યો હતો. તેઓ 1933થી માંડીને 1945 સુધી 4 વખત અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા હતા. જોકે એ વખતે કારણો હતા, વિશ્વયુદ્ધ ચાલતું હતું અને લાંબા સમય સુધી રહ્યું, અને આ બધા કારણોને લીધે તેઓ 4 વર્ષ રાષ્ટ્રપતિ રહ્યા. આ નિયમની અંદર એક છૂટ એવી રીતના છે કે કોઈ રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય અથવા રાષ્ટ્રપતિને કોઈ કારણસર પદ છોડવું પડે તો બીજો કોઈ વ્યક્તિ છે એ 3 વખત રાષ્ટ્રપતિ બની શકે, પરંતુ એમાં પણ મર્યાદા એ છે કે મેક્સિમમ જે વર્ષ છે એ 10 વર્ષ છે, એટલે 10 વર્ષ સુધી જ કોઈ પણ વ્યક્તિ અમેરિકામાં રાષ્ટ્રપતિ રહી શકે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ
જો ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઊભા રહે તો એમના માટે એમણે બંધારણ બદલવું પડે અને એમાં એમને મુશ્કેલી એ આવે કે ટ્રમ્પ પાસે અત્યારે જે સેનેટરો છે એમાં 100માંથી 52 સેનેટરો એમની પાસે છે અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ જે 435 છે એમાંથી 220 એમની પાસે છે અને બંધારણ બદલવા માટે ટોટલ 67%ની જરૂર પડે અને આ આંકડામાં ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંકા પડે છે. બીજો એક અમેરિકાની અંદર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં એકલા રહેશે, એમના પત્ની મેલેનિયા છે એ વ્હાઇટ હાઉસમાં રહેવાના નથી અને એમનું જે ન્યૂયોર્કમાં ઘર છે ત્યાં એમના બાળકો સાથે રહેશે એવી એક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે. અને બીજું કે મેલેનિયાના ફ્લોરિડાની અંદર અત્યારે ઘણા બધા મિત્રો બન્યા છે, તો સંભવતઃ મેલેનિયા ફ્લોરિડામાં પણ રહી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.